પંચમહાલ જિલ્લામાં અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારથી કરવામાં આવ્યું હતું. યાત્રાને પ્રસ્થાન કરાવવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કાતરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તિરંગાને સલામી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કુલપતિએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દેશની અખંડિતતાને એક રાખવા માટેનું વિદ્યાર્થી સંગઠન છે, જે ભૂતકાળમાં અનેક રાષ્ટ્રહિતના કાર્યો કરી ચૂક્યું છે. યાત્રામાં પંચમહાલ જિલ્લાના વિવિધ કોલેજોના 200 ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા હતા. શેઠ પીટી આર્ટ્સ અને સાયન્સ કોલેજ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આયોજિત તિરંગા યાત્રામાં જોડાવાનું થયું અને આ યાત્રામાં જોડાવાનો મને વિશેષ આનંદ એટલા માટે છે કે 1949માં આ સંગઠનની શરૂઆત થઈ અને ત્યારે આપણા ભારતના બંધારણ ઘડવાનું કામ ચાલી રહ્યું હતું. એટલે સૌથી પહેલાં એબીવીપીના જે પ્રતિનિધિ મંડળે છે એ આ જે બંધારણના ઘડવૈયાઓ છે એની સમક્ષ 3 પ્રસ્તાવો મૂક્યા હતા. એ આપણા માટે ખૂબ અગત્યના છે. એમાં પહેલો પ્રસ્તાવ હતો કે આ દેશનું નામ ભારત રાખવું. બીજો પ્રસ્તાવ હતો કે આપણું જે વંદે માતરમ છે એને રાષ્ટ્રગાન જાહેર કરવું. અને ત્રીજો જે આપણો પ્રસ્તાવ હતો એ એવો હતો કે આપણી જે હિન્દી ભાષા છે એને રાષ્ટ્રભાષા તરીકે સ્થાન આપવું. 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગોધરાનગર એબીવીપી શાખા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 કિલોમીટરથી લાંબા રૂટ દરમિયાનની આ યાત્રા હતી અને એમાં 150થી પણ વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા અને આ યાત્રા આ કોલેજ ખાતે સંપન્ન થઈ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગણતંત્ર દિવસની ઉજવણીના અંતર્ગત એસપીડી કેમ્પસથી તિરંગા યાત્રાની શરૂઆત કરી ત્યારબાદ ગોધરાના અલગ અલગ જાહેર માર્ગો પર ફરી અને ટોટલ ગોધરાની અલગ અલગ છાત્ર શક્તિ આ યાત્રાની અંદર જોડાઈ હતી. 150 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ગોધરાના અલગ અલગ કેમ્પસોથી જોડાયા અને તિરંગા યાત્રા તે ટોટલ 5.5 કિલોમીટરની અંદર આ તિરંગા યાત્રા નીકળી હતી અને અંદર 150 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જોડાઈ અને ગોધરાની અંદર એક વિદ્યાર્થી પરિષદ તે માત્ર આંદોલન પૂરતું નહીં પણ રાષ્ટ્રહિતના પુનર્નિર્માણ માટે, સામાજિક કાર્યો માટે અને સાથે સાથે જ્ઞાન ચારિત્ર એકતાના સંકલ્પને સાકાર